આ તરફ ભરૂચના અંકલેશ્વર હાંસોટ પંથકમાં ધોધમાર વરસાદ થયો છે। સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોર બાદ વરસાદ વરસ્યો। અઠવાડિયાના વિરામ બાદ મેઘરાજાનું અહીં ધમાકેદાર આગમન થયું છે। ભરૂચના અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં ફરી એકવાર મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે। સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ વરસ્યા બાદ બપોરના સમયે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે ઠેર ઠેર પાણી જ પાણી નજરે પડ્યું હતું। અંકલેશ્વર શહેર, જીઆઈડીસી તો તાલુકાના વિવિધ ગામો, તો બીજી તરફ હાંસોટ તાલુકાના વિવિધ ગામોમાં બપોરના સમયે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વરસાદના કારણે જે છે તે જનજીવન પર અસર પહોંચી રહી છે। હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક સુધી દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની જે છે તે આગાહી કરવામાં આવી છે, જેના પગલે લોકોને સતર્ક રહેવા પણ સૂચના આપવામાં આવી છે। ત્યારે હાંસોટ અને અંકલેશ્વરના જે અનેક ગામો છે, તો અનેક ગામોમાં જે છે તે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને ફરી એકવાર જે જુલાઈ મહિનામાં જ મેઘરાજા જે છે તે અનરાધાર વરસી રહ્યા છે। જય વ્યાસ, ન્યૂઝ કેપિટલ, ભરૂચ।